હેલો ફ્રેન્ડ, શું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સુપર 40 ક્વેશ્ચન્સ જોવાના છે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની અંદર, જે સેમિસ્ટર 2 ની અંદર ઘણી બધી બ્રાન્ચની અંદર આવે છે અને સેમિસ્ટર 1 ની અંદર બી આ સબ્જેક્ટ આવતો હતો। તો જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 2 ની એક્ઝામ આપી રહ્યા છે અથવા જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 ની એક્ઝામ આપવાના છે, આ બધા જ વિદ્યાર્થી મિત્રો માટે આજનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે। જો તમારે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીનો જે સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ આપવાની છે તો આટલા ક્વેશ્ચન્સ 110% કરીને જશો તો 110% તમે જીટીયુની એક્ઝામમાં પાસ તો થશો, પણ જોડે જોડે સારા માર્ક્સ મેળવી શકો છો। તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 2 માટેનું એક વોટ્સએપ ગ્રુપ આપણું આખું અલગ બનાવેલું છે। જો હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। અને આપણે સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે બનાવેલા છે, એની લિંક બી બાયોમાં છે, અથવા આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર એન્ડ એપ સ્ટોર બંને ઉપર આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન છે, ત્યાંથી ડાઉનલોડ કરી કોર્સ પરચેસ કરી અને તૈયારી કરી શકો છો। જીટીયુ માટેનું બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે અવેલેબલ છે। એમાં સુપર 40 ક્વેશ્ચન વિથ આન્સર, ક્વેશ્ચન્સ બેંક, જીટીયુઝ પેપર, યુનિટ વાઇઝ વિડીયોઝ, લેક્ચર્સ ઈચ એન્ડ એવરી ઇન્ક્લુડ છે। તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો। હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે 40 એવા ક્વેશ્ચન્સ કે આટલા ક્વેશ્ચન્સ કરી લો એટલે આખું તમારું સિલેબસ કવર થઈ જશે અને જીટીયુ નું પેપર આમાંથી જ આવવાનું છે। ઓકે, તો વન બાય વન ક્વેશ્ચન્સ અહીં આપણે ચેક કરીએ। ફર્સ્ટ જે ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ આઉફબાઉ લો, એટલે કે આઉફબાઉ નો નિયમ સમજાવવાનો પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી આયનિક બંધનું નિર્માણ અને ઉદાહરણ સહિત એક સમજાવવાનું છે, એક્સપ્લેન ફોર્મેશન એન્ડ આયનિક બોન્ડ વિથ એક્ઝામ્પલ। એના પછી છે આયનિક બંધ ધરાવતા પદાર્થની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક સમજાવવાનો ક્વેશ્ચન્સ પૂછી શકે છે। મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો। એના પછી કોવેલેન્સ બેન્ડ જે છે સહસંયોજક બંધના ઉદાહરણ સમજાવવાના છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। હાઇડ્રોજન બંધ ઉદાહરણ સહિત સમજાવો, હાઇડ્રોજન બંધ જે છે ઉદાહરણ સહિત સમજાવવાનું છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। હાઇડ્રોજન બંધનું મહત્વ સમજાવવાનું છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ કરી લેવાનું છે। પછી દ્વાત્વિક બંધ સમજાવો, દ્વાત્વિક બંધની લાક્ષણિકતાઓ જણાવો, એટલે કે તમારી જે મેટાલિક બોન્ડિંગ છે એ સમજાવવાનું છે, એની કેરેક્ટરિસ્ટિક સમજાવવાની છે। પછી એફસીસી, બીસીસી અને એચસીપી ની તમને રચના દોરવાની પૂછાશે, ત્રણે ત્રણ પૂછી શકે છે અથવા કોઈ એક અથવા બે આવી શકે છે। તો ખાસ કરી લેજો, એફસીસી, બીસીસી એન્ડ એચસીપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી એબ્સ્ટ્રેક્ટ અને મિકા એન્ડ ક્વાન્સની રચના દોરવાની પૂછી શકે છે, ખાસ કરી લેવાનું છે। એનહાન્સ તો આયનીકરણ સિદ્ધાંત તમને સમજાવવાનો પૂછી શકે છે। આ બધા જ ક્વેશ્ચન્સના વિથ આન્સર, બેટા વિથ આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે। જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી તમારી જીટીયુની એક્ઝામ બેસ્ટમાં બેસ્ટ જઈ શકે, સારા માર્ક્સ મેળવી શકો અને ઈઝી પાસ થઈ શકો। એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો સમજાવવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો। પછી પીએચ માપ ક્રમાંક જે છે દોરવાનો છે 0 to 40 સુધીનો, અને પીએચ ની અગત્યતા જણાવવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી બફર સોલ્યુશન શું છે, એક્સપ્લેન ધ બફર સોલ્યુશન વિથ ટાઇપ્સ ઓફ એક્ઝામ્પલ, અને તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવવાના પૂછી શકે છે। પછી એક્સપ્લેન ઓક્સિડેશન, રિડક્શન એન્ડ રેડોક્સ પ્રોસેસ કોને કહેવામાં આવે છે અને તેના ઉદાહરણ સાથે સમજાવવાના પૂછી શકે છે। અહીંયા ત્રણ મેં પ્રોસેસ મૂકેલી છે, તમારી એક્ઝામમાં એક અથવા બે બી આવી શકે છે, ખાસ કરી લેજો। પછી ફેરાડેનો વિદ્યુત વિભાજનનો નિયમ સમજાવવાનો પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઇલેક્ટ્રો રિફાઇનિંગ એન્ડ ઇલેક્ટ્રોપ્લેટિંગ વિશે ટૂંક નોંધ અથવા બંનેની કમ્પેરિઝન બી જીટીયુની એક્ઝામમાં આવી શકે છે, તો ખાસ કરી લેજો। વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ગેલ્વેનિક સારણ વિશે ટૂંક નોંધ લખવાનું પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી ટૂંક નોંધ છે પ્લેટિંગ સારણ છે, પાણીની સપાટી પર નીચે થતું સારણ અને તળમાં થતું સારણ, આ ત્રણમાંથી કોઈ બી એક શોર્ટ નોટ આવી શકે છે એક્સપ્લેન કરવાની, તો ખાસ કરી લેજો।
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્લેટિંગ કોરોઝન છે, કોરોઝન અકોર્ડિંગ બિલો ધ વોટર સરફેસ એન્ડ કોરોઝન અકોર્ડિંગ ટુ સરફેસ. તો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાનું છે. પછી ક્ષારના દર ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે, ઇફેક્ટિંગ ફેક્ટર કયા કયા છે, એ એક્સપ્લેન કરવાના પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ક્ષારનો દર ઘટાડવા માટે આંતરિક અને બાહ્ય પરિબળો જણાવો, એટલે કે ઇન્ટરનલ અને એક્સટર્નલ ઇફેક્ટ કયા કયા ફેક્ટર્સ છે કે જે આપણે ક્ષારન ઘટાડી શકીએ છીએ, કોરોઝન ડાઉન કરી શકીએ છીએ. તો આ બધા જ ક્વેશ્ચન્સ પ્રોપરલી કરી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં. આના પછીની વાત કરીએ, મેટલિંગ શાઇનિંગ છે, મેટલ ક્લેડિંગ છે ને સેરેસ સ્લાઇડિંગ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇલેક્ટ્રોપ્લેટિંગ વિશેની ટૂંક નોટ લખવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સારા બળતણની લાક્ષણિકતાઓ, ગુડ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ ફ્યુઅલ. ગુડ ફ્યુઅલ કોને કહી શકાય, સારા લાક્ષણિકતાઓ કઈ કઈ છે એ સમજાવવાનું છે. કોલસાના અંદાજિત પૃથ્થકરણની અગત્યતા જણાવવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાનું છે. ઓકે. પછી પેટ્રોલિયમનું શુદ્ધિકરણની આકૃતિ સહ સમજાવવાની છે કે જે તમારે એક્સપ્લેન વિથ ડાયાગ્રામ. રિફાઇનિંગ પેટ્રોલિયમની જે ડાયાગ્રામ છે એના સાથે તમારે સમજાવવાનું પૂછી શકે છે. પછી એક્સપ્લેન ઓક્ટેન નંબર અને સીટેન નંબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓક્ટેન નંબર કોને કહેવાય, સીટેન નંબર કોને કહેવાય, એક ક્વેશ્ચન પૂછી શકે છે, અથવા બંનેનો ડિફરન્સ બી પૂછી શકે છે, ખાસ કરી લેજો. પછી એલપીજી સીએનજી ની રાસાયણિક રચના સમજાવવાની પૂછી શકે છે, ઉષ્મીય મૂલ્ય શું છે પૂછી શકે છે, અને ઉપયોગિતા બી પૂછી શકે છે. એટલે એલપીજી અને સીએનજી બંનેની જે રાસાયણિક રચના છે એટલે કે કેમિકલ સ્ટ્રક્ચર છે પૂછી શકે છે, ક્લેરિફાઇડ વેલ્યુ પૂછી શકે, અને યુનિટ ઓફ એલપીજી અને સીએનજી બંનેના ઉપયોગો પૂછી શકે છે. પછી જળવાયુ કોલગેસની રચના, રાસાયણિક રચના, ઉષ્મીય મૂલ્ય અને ઉપયોગિતા બી જણાવવાના પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સ્નેહકોની કાર્ય જણાવવાનું છે, સ્નેહકો શાના માટે યુઝ થતા હોય છે, સમાવર્તી સ્નેહક કોને સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાનું છે. એના પછી વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, સ્નેહકના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવવાના પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી બાયોગ્રેડિબલ સ્નેહક કોને આવે છે એની ટૂંક નોટ લખવાનું પૂછી શકે છે, ખાસ કરી લેજો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. પછી અણુબંધારણના આધારે પોલિમરનું વર્ગીકરણ, એટલે કે જે અણુબંધારણ છે, સ્ટ્રક્ચર છે, એના આધારે એનું ક્લાસિફિકેશન કરવાનું છે પોલિમરનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પોલિમર વચ્ચેનો તફાવત, આ બંને વચ્ચેનો તફાવત, અથવા તમને બંનેની શોર્ટ નોટ બી પૂછી શકે છે, સેપરેટલી બી પૂછી શકે છે, ખાસ કરી લેજો. આ બધા જ ક્વેશ્ચન્સ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા, ખાસ કરી લેવાના છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર છે, ક્યાંય શોધવા જવાની જરૂર નહીં પડે, સીધી તૈયારી સ્ટાર્ટ કરી લેજો. આટલા ક્વેશ્ચન્સ પહેલા પૂરા કરી લેજો, પેપર આમાંથી જ સેટ થવાનું છે. યોગ્યશીલ પોલિમરની ઉદાહરણ સહિત સમજાવવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રબરની વ્યાખ્યા આપી રબરનું વોલ્કેનાઇઝેશન સમજાવવાનું પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નીચે આપેલા રબરની બનાવટોની સાદી રાસાયણિક પ્રક્રિયા, ગુણધર્મ અને ઉપયોગ સમજાવવાની છે. બોઆન્સ રબર છે, બોઆન રબર અને નિયોમિન રબરના ખાસ ઇમ્પોર્ટન્ટ. પછી તફાવત પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રાથમિક સેલ અને સેકન્ડરી સેલ છે. સૂકા કોષની રચના, કાર્ય પદ્ધતિ, આકૃતિ સહિત સમજાવવાનું છે. ડ્રાય સેલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ કરી લેજો, ડ્રાય સેલ. પછી બળતણ કોષ એટલે શું, હાઇડ્રોજન બળતણ કોષ વિશે તમારે સમજાવવાનું છે. ફ્યુઅલ સેલ કોને કહેવામાં આવે છે, હાઇડ્રોજન ફ્યુઅલ સેલ શું છે એ તમારે સમજાવવાનું પૂછી શકે છે. બળતણના કોષની લાક્ષણિકતાઓ, ફ્યુઅલ સેલની કેરેક્ટરિસ્ટિક પૂછી શકે છે, એન્ડ સોલર સેલ વિશે બી ટૂંક નોંધ પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો 42 ક્વેશ્ચન્સ છે, ઓનલી 42 ક્વેશ્ચન છે. 42 ક્વેશ્ચન્સ પરફેક્ટલી કરી લો છો એટલે જીટીયુ ની એક્ઝામમાં સમજી લો કે આમાંથી જ ક્વેશ્ચન્સ આવશે, સારા રીતના પાસ થઈ જશો, સારા માર્ક્સ મેળવી શકો છો. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.